હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં। તો આજે આપણે છે ને મેંદાની પૂરી બનાવવાના છીએ નાસ્તા માટે। હવે સાતમ આઠમ આવે છે તો બધા બનાવતા જ હશે। તો એના માટે હું પહેલા 250 ગ્રામ મેંદો લઉં છું। થી 300 ગ્રામ જેવો મેં મેંદો લીધો છે। એમાં હું ખાંડેલા તીખા અને જીરું નાખી દઉં છું। એ વ્યવસ્થિત સારી રીતે સરખા પ્રમાણમાં નાખવાના છે। એમાં હું આટલો પાવાટકી જેટલો રવો નાખી દઉં છું। મિક્સ કરી દઈશું। પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। અને ફ્રેન્ડ્સ, હું છે ને ઘી તેલ ગરમનું મોણ લઉં છું। ઘી તેલ ગરમ મિક્સ હોય ને એનું મોણ નાખું છું। સેજ ગરમ નાખવાનું, જેથી આપણી પૂરી એકદમ સરસ થશે। સેજ ઠરવા દેશું, મિક્સ કરવાનું છે। પેલા ચમચીથી જરાક મિક્સ કરશું, બહુ થોડું ગરમ હશે એટલે। ફ્રેન્ડ્સ, તમે આ રીતે પૂરી બનાવજો, બહુ સરસ થાય છે। અને આને એકદમ છે ને મોણને મિક્સ કરવાનું છે, અને મુઠ્ઠી વળે ને એવું મોણ રાખવાનું છે। જો આ મુઠ્ઠી વળે એવું મોણ છે, બરોબર। હવે આપણે એનો કઠણ લોટ બાંધી લેવાનો છે। થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે। મોણ સરખું હશે એટલે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોશે, જે ખાસ ધ્યાન રાખવાનું છે। અને આપણે એકદમ કઠણ લોટ બનાવવાનો છે। રવાથી છે ને ફ્રેન્ડ્સ પૂરી બહુ સરસ થાય છે। આમાં ઘણા લોકો ચણાનો લોટ પણ 1-2 ચમચી એડ કરતા હોય છે, હું નથી કરતી। એનાથી પૂરી છે ને ક્યારેક સૂકી સૂકી લાગે છે। હા, અને આ તમારે પૂરી બનશે એકદમ સરસ। એકદમ ખસ્તા પૂરી બને છે। એક બે ચમચી જેવું જ પાણી જરા જરા લેતું જવાનું, બહુ નહીં લેવાનું। અને એકદમ એને છે ને મસળીને આપણે સરસ લોટ બાંધવાનો છે। આપણો લોટ ભેગો કરી દેવાનો એકદમ। સૂજી નાખી છે, રવો નાખ્યો છે, સૂજી નથી નાખી, સોરી ફ્રેન્ડ, રવો નાખ્યો છે, એટલે આપણી પૂરી એકદમ સરસ થશે। હવે આને આપણે ઢાંકીને રાખી દઈશું 10 થી 15 મિનિટ માટે, એટલે જે આપણે રવો નાખ્યો છે ને એ અંદર એકદમ સરસ સેટ થઈ જશે। તો હવે આપણે એને ઢાંકીને રાખી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણો લોટ હવે એકદમ સરસ સેટ થઈ ગયો છે। હવે એને આપણે એક છૂણવી લેવાનો છે સરસ મજાનો, અને એના લુઆ પાડી લેવાના છે। એને આવી રીતે 2 ભાગ કરી લેવાના, અને આપણે હવે એના સરસ લુઆ પાડી લેશું। તમને એવું લાગે તો તમારે તેલવાળો હાથ કરી લેવાનો।
હવે આપણે એના રૂવા કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે એના આપણે આવી રીતે ગોયણા કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા ગોયણા થઈ ગયા છે. હવે આપણે પૂરીને વણીને રાખી દઈશું. થોડીક થીક જ વણવાની છે, બહુ પતલી નહીં કરી નાખવાની. અને પછી આવી રીતે આપણે એને ફોર્કથી કાણા પાડી દઈશું. ફ્રેન્ડ્સ, આ બધા બનાવતા જ હોય છે પૂરી, પણ ક્યાંક જરાક આપણો ફેર પડી જતો હોય, ઘણીવાર આપણાથી પૂરી ન સારી બનતી હોય, એવું બની શકે છે. એટલે તમે આ રીતે પૂરી બનાવશો ને તો તમારી પૂરી એકદમ પરફેક્ટ બનશે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ રીતે આપણે બધી પૂરી વણીને રાખી દેવાની છે. ફ્રેન્ડ્સ, તો મેં છે ને બાજુમાં તેલ ગરમ કરવા પહેલા મૂકી દીધું વચ્ચે. આવી રીતે આપણે પૂરીને વણીને રાખી દેવાની છે. જો તમારો લોટ બહુ કઠણ નહીં ને બહુ ઢીલોય નહીં, એવો પરફેક્ટ બાંધેલો હશે ને તો તમારી પૂરી એકબીજાને ચૂપકશે નહીં. જો તમારો લોટ જરા કંઈ ઢીલો હશે ને તો તમારી પૂરી એકબીજાને ચીપકવા લાગશે, તો તમારે એને આવી રીતે નહીં રાખી શકાય. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે હવે એમાં પૂરી નાખી દઈશું. પહેલા આપણે ફાસ્ટ ગેસ થોડોક રાખશું, પછી ધીમો કરી નાખવાનું છે, પછી સાવ ધીમા ગેસે તળવાની છે પૂરીને. પછી આપણે ગેસ ધીમો કરી નાખવાનો, એટલે એકદમ ધીમા ગેસે આપણી પૂરી બહુ સરસ થાય છે, દાટતી નથી અને કલર એ સારો આવે છે. એકદમ લાઇટ કલર આવશે પૂરીનો. ફ્રેન્ડ્સ, તો આપણી પૂરી એકદમ સરસ બની ગઈ છે. હું તમને એને ભૂકો ભાંગીને બતાવું. પૂરી આપણી એકદમ સરસ બની છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે મારા વિડીયોને જોતા રહેજો અને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.